મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણું જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે. મિત્રનો સંબંધ આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુઃખ, ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે, પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. આજના યુગમાં તેવા મિત્રો ગણ્યા ગાંઠિયા જોવા મળે છે. તો આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જે પોલીસનો મિત્ર છે. પોલીસ માટે શું શું કરી ચૂક્યા છે વિષ્ણુ ઠાકોર, આવો નજર કરીએ આ અહેવાલમાં. સાહેબ, મિત્ર એ તો બીજી માં છે, બીજી માં છે. मित्र एड़ा कीजिए सोचे पीर फकीर, उस तन में कांटा लगे तो उस तन में हो पीर. मित्र एड़ा कीजिए सोचे पीर फकीर साहब, वहां कांटो लागे ने ओने पीड़ा उपड़े, ई मित्रता છે. મિત્રનો સાચો અર્થ શું થાય છે? જો એની વાત કરીએ તો હજારો સંબંધીઓની ગરજ સારે એ સાચો મિત્ર. મિત્ર એટલે બે શરીર અને એક આત્મા. કંઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઈને આપણું દુઃખ સમજી જાય તે મિત્ર. આપણી સફળતા જોઈને આપણા કરતા પણ વધુ ખુશ થાય તે મિત્ર. મિત્ર એક એવું ગુલાબ છે જે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે. અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર. મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર. તમારી આંખમાંથી પડતા આંસુને ઝીલી લે તે મિત્ર. મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો. આપણે તહેવારો શાંતિથી ઉજવી શકીએ તેનું એક અને માત્ર એક જ કારણ એટલે કે પોલીસ. દિવાળી જ નહીં, દરેક તહેવારોમાં પોલીસ કર્મીઓ રાત દિવસ ખડે પગે રહે છે. પોતાની ફરજને પ્રાધાન્ય આપીને પરિવારને પણ ભૂલી જઈને તેઓ પોતાની ફરજ બજાવે છે. તેમનું આ બલિદાન આપણી કલ્પના બહારની વાત છે. જોકે આ જ તહેવારોમાં આ જ પોલીસ સાથે એક ગુજરાતી પણ ખડે પગે રહે છે. આ ગુજરાતી એટલે કે અમદાવાદના વિષ્ણુભાઈ ઠાકોર. વિષ્ણુભાઈ ઠાકોર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે. ભાઈની સાથે પાનનો ગલ્લો ચલાવીને તે પરિવારનું ભરણ પોષણ કરે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિષ્ણુભાઈ માટે ગુજરાત પોલીસ તેમનો બીજો પરિવાર છે. પોલીસ માટે તે સર્વસ્વ કરી જાણે છે. પોલીસના સુખ દુઃખમાં હંમેશા તે સાથે રહે છે. અને હા, એટલે જ તો તે સાચા અર્થમાં પોલીસના મિત્ર છે. મારું નામ વિષ્ણુભાઈ રૂપસિંહભાઈ ઠાકોર. હું ઓઢવ ગામનો વતની છું અને અમે બે ભાઈ ભેગા મળી અને પાન પાર્લરનો વ્યવસાય કરીએ છીએ, જેનાથી મારું અને મારા ઘર પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. દિવાળી હોય, હોળી હોય કે નવું વર્ષ હોય, અમે હંમેશા પોલીસ સાથે જ તહેવાર મનાવીએ છીએ. કેમ કે અમે એ વખતે આનંદ નથી મનાવતા, કેમ કે અમે અમારા પોલીસ કર્મચારીઓનો વેદનાને સમજીએ છીએ કે ભાઈ આપણે પોલીસ છે તો આપણે છીએ. કેમ કે એ લોકો નાઇટ પેટ્રોલિંગ કરે છે ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. આમ તો વિષ્ણુભાઈ વર્ષ 2011થી પોલીસની સેવા કરી રહ્યા છે, પરંતુ વર્ષ 2015ના પાટીદાર આંદોલન સમયથી તેમનો ચહેરો લોકો સમક્ષ આવ્યો છે. પાટીદાર આંદોલન સમયે 50થી વધુ પોલીસ કર્મીઓ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી હતી. આ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ ન થાય તે માટે વિષ્ણુભાઈએ ઉચ્ચ અધિકારીઓ સુધી લડત આપી હતી. પોલીસ કર્મીઓનું સસ્પેન્શન અટકવા પાછળનું એકમાત્ર કારણ વિષ્ણુભાઈનો અડગ પ્રયાસ હતો, જે બાદ અધિકારીઓએ તેમની પ્રશંસા પણ કરી હતી. હું 2011થી પોલીસ સાથે કાર્યરત છું, પણ 2015થી હાઇલાઇટ થયો. એ વખતે જ્યારે પાટીદાર આંદોલન થયું એ વખતે જે કે ભટ્ટ સાહેબ ક્રાઇમ બ્રાન્ચમાં હતા, CID ક્રાઇમમાં હતા ગાંધીનગર, અને એ સાહેબને આ પાટીદાર આંદોલનનો કેસની તપાસ સોંપવામાં આવી હતી. તો એ વખતે હું એમને ઓળખતો પણ નહોતો, કેમ કે હું તો આમ એ વખતે મારી પોલીસ સેવાની શરૂઆત હતી. તો એમની ઓફિસનું એડ્રેસ મેળવ્યું અને મેં એમની ઓફિસની રૂબરૂ મુલાકાત લીધી અને એમની મુલાકાતનો સમય માંગ્યો અને એમની જોડેથી સમય લીધો અને એમની રૂબરૂ મુલાકાત કરી અને એમની જોડે ઉગ્ર ચર્ચા કરી કે સાહેબ આ બધું જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક પોલીસને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં ના આવે એનું તમે ખાસ ખ્યાલ રાખજો.
નહીંતર હું કાયદાકીય રીતે પણ હું આ લોકોને ન્યાય અપાઈશ અને પહેલી વાત હું ઉપવાસ પર બેસી જઈશ. એટલે સાહેબને પણ લાગ્યું કે ક્યાંક વિષ્ણુભાઈ સાચું બોલી રહ્યા છે, તો એમને પણ તપાસ કરી અને મારી આ અરજીના કારણે અને મારી આ સમય ચૂકતાના કારણે 50 થી 60 પોલીસ કર્મચારીઓ એ વખતે સસ્પેન્ડ થતા મેં બચાવેલ છે. કોણ છે ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો? લોકડાઉનના કારણે તમામ દુકાનો બંધ હોવાના કારણે મારે ભૂલથી મેં વોટ્સઅપ કર્યું કે ભાઈ એ 188 સાહેબ સરકારશ્રીએ 188 બંધ કરવી જોઈએ, નહીં તો પોલીસ કર્મચારીને ચેપ લાગી જાય. તો એ વખતે સરકારશ્રીએ મારા શબ્દોનો અર્થઘટન ખોટું કર્યું. એ વખતે મારી પર 3 ગુના દાખલ કર્યા. એક સાયબર સેલમાં અમદાવાદમાં ગુનો દાખલ કર્યો, એસઓજી ગાંધીનગરમાં ગુનો દાખલ કર્યો, ત્રીજો ગુનો દાખલ કર્યો બરોડા ક્રાઇમ બ્રાન્ચ, અને બરોડા ક્રાઇમ બ્રાન્ચમાંથી મને પાછા કરી 3 મહિના લાજપોર જેલ સુરત મૂક્યો. 3 મહિનાની અંદર મેં ખૂબ યાતના ભોગવી, મારા પરિવારે યાતના ભોગવી. શું કહેવાય કે જેને મારી જે બચત મૂડી આ તે બધું બરબાદ થઈ ગયું. તે છતાં પણ જે મારી પોલીસની સેવા કરવાની જે ભાવના છે એ આજે પણ અકબંધ છે અને આજે પણ અડગ છે. આજે મારો પરિવાર પણ મને સાથ આપી રહ્યો છે. આઈપીએસ વિપુલ વિજોયના પત્નીએ કેટલાક પોલીસ કર્મીઓને ઘરના ગેરેજમાં જ બંધક બનાવ્યા હતા. આખા ગુજરાતમાં આ કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. આ દરમિયાન વિષ્ણુભાઈ ઠાકોરે ડભોડા પોલીસ સ્ટેશનમાં આઈપીએસ વિપુલ વિજોયના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમનો આ પ્રયાસ સફળ રહ્યો હતો. લગભગ 2013 કે 14ની સાલમાં વિપુલ વિજોય આઈપીએસ હતા. એમની પત્નીએ ગેરકાયદેસર રીતે લગભગ 12 થી 15 પોલીસ કર્મચારીઓનો એ વખતે કોઈક કારણોસર બંધક બનાવ્યા હતા. તો એ વખતે કરાઈ ટ્રેનિંગ સેન્ટરનો બનાવ હતો. તો એ વખતે ડભોડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી હતી. તો એ વખતે ઘણા આઈપીએસોએ પણ એવું નિવેદન આપ્યું હતું કે એક આઈપીએસના પરિવાર આવું વર્તન કરે એના કારણે અમારે પણ નીચું ગાળવાનું થાય છે. તો એ વખતે પણ મેં બંધકને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ એક મારો સફળ પ્રયત્ન હતો. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત વખતે તેઓ 3 દિવસ સુધી પોલીસની સેવામાં ખડેપગે રહ્યા હતા. આ દરમિયાન તેમણે લગભગ ₹6 લાખ જેટલો ખર્ચો કર્યો હતો. પોલીસ બંદોબસ્તમાં કોઈ કર્મચારી ભૂખ્યા ન રહે તેનું પણ તેમણે ખાસ ધ્યાન રાખ્યું હતું. આ સમયે સામાન્ય કર્મચારીથી માંડીને આઈપીએસ અધિકારી સુધી પાણી અને ફૂડ પેકેટ્સ તેમણે પહોંચાડ્યા હતા. ચાલુ નોકરી દરમિયાન કોઈ પોલીસ કર્મચારીનું મોત થાય તેવા સમયે વિષ્ણુભાઈ અને તેમના મિત્રો અચૂક તેમની મદદ કરે છે. તેઓ ખુદ આ કર્મચારીના બેસણામાં જાય છે અને ઓછામાં ઓછા ₹5000નું કવર પણ આપે છે. પોલીસ શહીદ દિવસે પણ તેમણે એક પરિવારના બાળકોને ₹15000 આપ્યા હતા. વિષ્ણુભાઈ કહે છે કે પોલીસ જેવી સમસ્યા લગભગ કોઈને નહીં હોય. આજે એવા કેટલાય પોલીસ સ્ટેશન છે જ્યાં ચોમાસામાં છતમાંથી પાણી ટપકતા હોય છે. પોલીસ કર્મીઓ એવી ગાડીઓમાં ફરતા હોય છે જેના કિલોમીટર પૂરા થઈ ગયા હોય છે. કેટલીય પોલીસ ચોકીઓ એવી હોય છે કે જ્યાં કાળા ઉનાળામાં પંખાઓ ચાલતા નથી. તો વધુમાં પાલિકાના કામ પણ પોલીસ કરે છે. આવા દરેક કિસ્સામાં તેઓ શક્ય હોય તેટલી પોલીસને મદદ કરે છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.